નમસ્કાર બાલ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 1 વિષય ગણિત પાઠ 10 પેટર્નનો અભ્યાસ કરીશું। એમાં આપણે વિડીયો ભાગ 1 અને ભાગ 2 ભણી ગયા। આજે ભાગ 3નો વિડીયો ભણીશું। તો જોઈએ પાના નંબર 115 પર। 115 પર આપેલું છે કે પેટર્ન પૂરી કરો। આપણે આગળ પણ પેટર્ન પૂરી કરતા શીખ્યા। તેમાં હતું 1, 2 અને 3 આપેલા હોય તો પછી આપણે 4 અને 5 પછી 6 એવી રીતે આગળ આગળ લખતા। 10, 20, 30 આપ્યું હોય તો પછી ખાલી જગ્યા આપી હોય તો એના જગ્યાએ આપણે 40 અને 50 લખતા એવી રીતે। પછી કોઈ ડિઝાઇન દોરેલી હોય કે ભાત દોરેલી હોય તો તે જોઈને પણ આપણે ગણતરી કરીને પૂર્ણ કરતા। તો જો અહીંયા પેલું છે એક ત્રિકોણ આપેલું છે, બરાબર। પહેલામાં એક ત્રિકોણ આપેલું છે, પછી 2 ત્રિકોણ આપેલા છે, પછી 3 ત્રિકોણ આપેલા છે। એટલે આપણે અહીંયા શું સમજ્યા કે પહેલા ખાનામાં એક ત્રિકોણ છે, બીજામાં 2 છે, પછી ત્રીજામાં 3 છે, એમ ચોથા ખાનામાં અને પાંચમા ખાનામાં એક એક ત્રિકોણ વધતા જશે। તો 3 પછી કેટલા આવે? 4। તો ત્યાં કેટલા ત્રિકોણ દોરવાના? અહીંયા 4 ત્રિકોણ દોરવાના। પછી અહીંયા કેટલા ત્રિકોણ દોરવાના? 5 ત્રિકોણ। એવી જ રીતે અહીં મેં આગળ પાઠ્યપુસ્તકમાં દોરેલું છે, જે હું તમને સમજાવું। જો અહીં એક ત્રિકોણ આપેલું છે, બીજા ખાનામાં 2 ત્રિકોણ છે, ત્રીજા ખાનામાં 3 છે, તો ચોથા ખાનામાં કેટલા ત્રિકોણ આવે? 4। તો મેં કેટલા ત્રિકોણ દોર્યા? 4। હવે પાંચમા ખાનામાં તેનાથી પણ એક વધારે એટલે 4થી વધારે 1 એટલે 5। તો 5 ત્રિકોણ દોર્યા। તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે પેટર્ન દોરવાની છે। પછી જોઈએ એની પછી આપેલું છે ફૂલની ડિઝાઇન, બરાબર। તો જુઓ બાલ મિત્રો, અહીં ફૂલની પેટર્નમાં પહેલાં 3 ફૂલ છે, પછી 1, 2, 3 અને 4, પછી 4 ફૂલ છે, પછી 5 ફૂલ છે, બરાબર। તો અહીંયા 3થી શરૂઆત કરી, 3 પછી 4 થયા, 4ના 5 થયા, તો 5માંથી કેટલા ફૂલ દોરવાના? 6 ફૂલ। અહીંયા 6 ફૂલ દોરવાના અને આગળના ખાનામાં 7 ફૂલ દોરવાના। તો જુઓ અહીંયા મેં પછી 6 ફૂલ દોર્યા અને અહીંયા મેં 7 ફૂલ દોર્યા। પછી છે અહીં ગોળ કરેલા છે, એટલે કે ઈંડા જેવો આકાર દોરેલો છે। પહેલાં 2 છે, પછીના ખાનામાં 4 છે, પછીના ખાનામાં 6 છે, તો 2ના ડબલ 4 એટલે 2 પછી 4, 4 પછી 6, તો 6 પછી 1 મૂકી દેવાનો અને એક સંખ્યા લેવાની, એ રીતે કરેલું છે। 2 પછી 3 નહીં, પછી 4, પછી 4 પછી 5 નહીં અને 6 લીધેલા છે, બરાબર। એટલે 6 સંખ્યા લીધેલી છે। અહીંયા 2 સંખ્યા લીધેલી છે, અહીંયા 4, પછી અહીં 6। હવે 6 પછી એક સંખ્યા મૂકી દેવાની, 7 મૂકી દેવાના અને અહીંયા 8 સંખ્યા લેવાની, બરાબર। તો અહીંયા 8 ઈંડા દોરવાના। 8 પછી 9 મૂકી દેવાના અને અહીંયા 10, તો અહીંયા 10 ઈંડા આવી રીતે ગોળ દોરવાના। હવે અહીં ગોળ આપેલું છે, તો પહેલા ખાનામાં 1 ગોળ છે, બીજા ખાનામાં 3, પછી 5। તો અહીં એકી સંખ્યા લીધેલી છે, ઉપર હતી તે બેકી સંખ્યા હતી, બરાબર। તો 1 લીધા અહીંયા, પછી 2 મૂકી દીધા અને પછી કેટલા લીધા? 3 લીધા। 3 પછી 1 મૂકી દીધું એટલે કે 4 મૂકી દીધા અને 5 લીધા। તો 5 પછી અહીંયા કેટલા? 6 નહીં, અહીં 7 દોરશું, બરાબર। 6 મૂકી દેશું અને 7 દોરીશું। 7 પછી 8 મૂકી દેશું અને અહીંયા 9 દોરીશું। તો અહીંયા મેં 9 ગોળ દોર્યા અને આગળ મેં 7 ગોળ દોર્યા। હવે છે સ્ટાર કરેલા છે, તેમાં 1, 2, 3, 4 અને 5, પહેલા ખાનામાં 5 સ્ટાર છે, પછી 5માંથી 1 ઓછો થઈ ગયો છે, અહીંયા ઉમેરાતા નથી। આગળ આપણે એક એક સંખ્યા ઉમેરીને કે 2 સંખ્યા ઉમેરીને આપણે લખતા હતા, પણ અહીંયા તો એક સંખ્યા ઉમેરીને લખીએ છીએ, એક સંખ્યા બાદ કરીને ગણીશું। તો 5માંથી 1 જાય તો 4, 5માંથી 1 ઓછો થઈ જાય 4, તો 4માંથી 1 ઓછો થઈ જાય એટલે 3। હવે 3માંથી પણ 1 ઓછો થઈ જાય એટલે આ ખાનામાં 2 સ્ટાર અને 2માંથી 1 ઓછો થઈ જાય એટલે કેટલા વધ્યા છેલ્લે? 1, એટલે આ ખાનામાં 1 સ્ટાર દોરીશું।
હવે અહીં દિવાસળીઓ આપેલી છે, તો આ પહેલા ખાનામાં એક દિવાસળી છે, બીજા ખાનામાં એક ઊંધી અને જતી બે દિવાસળી છે, એમ એક 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 સંખ્યા વધતું જવાનું છે. પહેલા ખાનામાં એક, પછી બે, પછી આ ખાનામાં 3, બરાબર. તો હવેના ખાનામાં કેટલી દિવાસળીઓ હોય? 4. તો આપણે એક ઊંધી એક ઊંધી જતીની પેટર્ન આગળ વધારીશું. પછીના ખાનામાં 5 સંખ્યા છે, એટલે કે એક એક સંખ્યા વધતા ગયા, એટલે આપણે 4માંથી એક આગળ જઈએ તો 5. તો હવેના ખાનામાં 5 દિવાસળીઓ કરવાની છે. પછી છેલ્લા ખાનામાં એક ચોરસ આપેલું છે, બરાબર. ચોરસની ઉપર એક ગોળ દોરેલું છે. પછી બીજા ખાનામાં 1 ને 2 ગોળ દોરેલા છે. ત્રીજા ખાનામાં ચોરસ કર્યું ને 3 ગોળ દોરેલા છે. તો હવે ચોથા ખાનામાં ચોરસ દોરીને ચારે બાજુ આપણે ગોળ દોરીશું. એક 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 ગોળાકાર એક 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 આકાર વધારતા જશું. હવે જોઈએ પેટર્ન પૂરી કરો. અત્યાર સુધી આકારોવાળી કે એવી પેટર્ન હતી, કોઈ પણ વસ્તુઓ મૂકીને કે દોરવાની એવી રીતે પેટર્ન હતી. હવે આંકડાવાળી પેટર્ન છે, તો આપણે તે કરીશું. જુઓ, પહેલા ખાનામાં છે 2, પછી છે 4, પછી છે 6, બરાબર. તો બે સંખ્યા વધતા ગયા. આપણે આગળની પેટર્ન જોઈ હતી, જેમાં આપણે ક્યાં જોયું હતું? આ ઈંડાના આકારમાં જોયું હતું. 2, પછી 4 ઈંડા હતા, પછી 6 હતા, પછી કેટલા થયા? 8 થયા, અને પછી 10 થયા. એમ બે સંખ્યા વધતા ગયા, બરાબર. તો અહીં એ જ પ્રમાણે દોરવાનું છે, જેમાં લખવાનું છે 2 છે, 4, 6, 8, એમ એક મૂકીને એક, 2 પછી 3 મૂકી દીધા, પછી 4 લખ્યા, 4 પછી 5 મૂકી દીધા, પછી 6 લખ્યા, 6 પછી 7 મૂકી દીધા અને 8 લખ્યા. તો 8 પછી 9 મૂકી દઈશું અને અહીંયા લખીશું 10. પછી 10 પછી 11 મૂકી દઈશું ને અહીંયા લખીશું 12. 12 પછી 13 મૂકી દઈશું ને અહીંયા લખીશું 14. એટલે 2, 4, 6, 8, 10, 12 ને 14. હવે બાળમિત્રો, અહીં ડોલમાં આંકડાઓ આપેલા છે. 27, પછી 28, પછી 29, એમ 3 આંકડા આપેલા છે. તો હવે એનાથી પણ આગળ આપણે પેટર્ન ચલાવીશું. તો એક એક આંકડો વધતા ગયા, બરાબર. શરૂઆત 27થી થઈ છે, એવી રીતે શરૂઆત કોઈ પણ જગ્યાએથી થઈ શકે. 27 પછી 28, 28 પછી 29, 29 પછી 30, પછી 31, પછી 32 અને પછી આવશે 33. એમ આંકડાઓ આપણે એક એક વધારતા જઈશું. હવે જુઓ, હવે 5 આંકડા વધતા ગયા છે. એની પછીના આ બતકવાળામાં જોઈએ, બતકવાળી પેટર્ન જોઈએ. તો તેમાં છે 25, પછી છે 30, એટલે 25 પછી 30, એટલે કે 5 સીધા વધી ગયા. 30ની અંદર 5 નાખીએ તો 35, 35 પછી 5 વધી ગયા, એટલે અહીંયા લખેલા છે 40, બરાબર. 40 પછી શું લખીશું? 5 નાખીશું તો 45, 45ની અંદર 5 ઉમેરીએ તો 50, 50માં 5 ઉમેરીએ તો 55. આ રીતે થશે. હવે ઘરવાળી પેટર્ન જોઈશું. તો તેમાં 1 પછી 4, 4 પછી 7, એટલે કેટલા આંકડા છોડ્યા? તો 1 પછી 2 છોડ્યો અને 3 છોડ્યા, બરાબર. 2 અને 3 છોડી દીધા, પછી 4 લખ્યા. એટલે પછી 4 પછી કયા આંકડાઓ છોડ્યા? 5 અને 6, 2 આંકડા છોડ્યા, પછી 7 લખ્યા. તો બાળમિત્રો, આના પરથી આપણને શું સમજમાં આવે કે એક સંખ્યા લખ્યા પછી 2 આંકડાઓ છોડી દેવાના અને ત્રીજો આંકડો લખવાનો. 4 લખ્યા પછી પાછા 2 આંકડા છોડી દીધા અને પછી ત્રીજો આંકડો એટલે કે 7 લખ્યા. તો 7 પછી 2 આંકડા છોડી દેવાના. 7 એટલે કે 8 અને 9 છોડી દીધા અને હવે આપણે અહીંયા લખીશું 10. 10 પછી પાછા 2 છોડી દેશું, એટલે કે 11 અને 12 છોડી દેશું અને હવે પછીનો આંકડો એટલે કે 13, તો એ ઘરમાં લખીશું, બરાબર. પછી 13 પછી પાછા 2 આંકડા છોડી દેશું, 14 અને 15. હવે લખીશું 16. 16 પછી પાછા 2 આંકડા છોડી દેશું, એટલે કે 17 અને 18 છોડી દેશું અને અહીંયા લખીશું 19.
હવે સમજીએ આ પોટલીવાળી પેટર્ન. તો પોટલીમાં શું આપેલું છે? પોટલીમાં 15 લખ્યા છે, 15 પછી 13 લખ્યા છે, 13 પછી 11 લખ્યા છે. એટલે આમાં તો ઊંધા એકડા ચાલ્યા, એટલે કે સંખ્યામાં ઘટાડો થઈ ગયો, સંખ્યા ઓછી થતી ગઈ. બરાબર. તો 15 પછી 1 મૂકી દીધો, એટલે કે પાછળની બાજુ ચાલવાનું છે. 15 પછી શું આવે અંદર આગળ? તો 14. 14 આવવા જોઈએ, તો 14 લખ્યા નથી, 14 મૂકી દીધો અને શું લખ્યું છે અહીંયા? 13 લખ્યું છે. 13 પછી 12 છોડી દીધા અને 11 લખ્યા છે. આપણે પાછળથી એકડા જોવાના છે. બરાબર. 15થી પાછળની બાજુ જવાનું. હવે ફરીવાર સમજીએ. 15માંથી 1 કાઢ્યું, એટલે કે 14 ન લખ્યો અને પછી લખ્યું 13. 13 પછી એક સંખ્યા છોડી દીધી, એટલે કે 12 અને પછી લખ્યા 11. તો હવે લખીશું 11માંથી 1, એટલે કે એક સંખ્યા મૂકી દઈશું, જે છે 10. 10 આપણે છોડી દીધી. બરાબર. તો અહીંયા લખીશું 9. 9 પછી 1 છોડી દેવાના, એટલે કે 8 છોડી દેવાના. અહીંયા લખીશું 7. 7 પછી પાછું 1 છોડી દેવાનું, 6 છોડી દેશું અને અહીંયા લખીશું 5. 5માંથી 1 છોડી દેશું, એટલે કે 4 છોડી દેશું અને લખીશું અહીંયા 3. તો આ પેટર્ન શું થઈ ગઈ? 3, 5, 7, 9, 11, 13 ને 15 એકી સંખ્યાવાળી પેટર્ન થઈ ગઈ. હવે છેલ્લા છે ટમેટા. તો આ તો આપણે ઘણી બધી વખત એકમ પેટર્ન શીખી ગયા. તેમાં છે 10, 20, 30, 40, 50, 60 એમ 10-10 વાળી પેટર્ન આવશે. બરાબર. તો 10 લખેલા છે, પછી 20 નથી લખ્યા, તો અહીંયા 20 લખીશું. પછી 30, પછી આવશે 40, 40 પછી 50, 50 પછી 60 લખીશું. તો ઘણી બધી પેટર્ન થઈ ગઈ. તો બાળમિત્રો, અહીં પણ મેં પાઠ્યપુસ્તકમાં પેટર્ન પૂરેલી છે. તો તમે તે સમજીને અને જોઈને તે પ્રમાણે પૂરી શકો છો. આપણો અહીં આ પાઠ પૂર્ણ થાય છે. આગળનો પાઠ આવતા વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી આવજો.